वो में बहुत सारा पसीना था। बस इतना सा ख्वाब था उनका कि अहमदाबाद क्लीन रहे। હમણાં તમે જે સાંભળવા જઈ રહ્યા છો એ જે મેં તમને કહ્યું એમ કે અનકોમન, અસાધારણ, રેરલી જોવા મળતી એવી એક ઘટના જે મેં ગઈકાલે વસ્ત્રાપુરમાં જોઈ અને મારા મોબાઈલમાં રેકોર્ડ કરેલી વાત તમને સંભળાવવાની છું। રેડિયો મિર્ચી 98.3 FM પર ધીસ ઇઝ મેગા। સાંજે હું આમ જ વોક લેવા નીકળી હતી અને વસ્ત્રાપુર પાસે એક બહુ જ પ્લેઝન્ટ સીન મેં જોયો। બધા એક ફેમિલીમાંથી છો? અહીંયા આગળ એક કેટલા લોકો છો તમે? 10 to 15 15 લોકોનું એક આખું ગ્રુપ છે અને બધા એક જેવા ટી શર્ટ્સ પહેર્યા છે જે ટી શર્ટ પર લખ્યું છે ફ્રેન્ડ્સ ઓફ એએમસી અને એ લોકો વસ્ત્રાપુર લેકમાં ક્લીન કરી રહ્યા છે। દરેક એજના લોકો મને દેખાઈ રહ્યા છે। લેટ્સ બિગિન વિથ વન મેમ્બર। હાય, વોટ્સ યોર નેમ? હાય, માય નેમ ઇઝ મિકિતા। તમે બધા ફ્રેન્ડ્સ છો, ફેમિલી છો, કેવી રીતે કરો છો આ બધું? શું આઈડિયા છે? એક્ઝેક્ટલી કન્સેપ્ટ શું છે? We all are family members and we doing this work for public awareness. કે લોકો સમજે અને કચરો ડસ્ટબિનમાં નાખે। યંગસ્ટર્સ થી માંડીને સૌથી નાની મેમ્બર જે મને દેખાઈ રહી છે। હાય, તારું નામ શું છે? Bharvi. તું શું કરે છે તને ખ્યાલ છે? Yeah. શું કરે છે? For spreading the message that we should not throw plastic here and there. There are so many dustbins here. Then too, there are many members of our country that they are throwing here and there all the plastic. Let me divert myself towards one of the senior members. આપનું નામ શું છે? દેવાંગ। તમે એક્ઝેક્ટલી ક્યારે ક્યારે આ સાફ કરો છો અને આગળ શું પ્લાન છે તમારા? એકચ્યુઅલી આ અમારું 8મું અઠવાડિયું છે કે જે અમે ફેમિલી ફ્રેન્ડ્સ ભેગા થઈ અને આ એક પબ્લિક અવેરનેસ માટેનું કાર્ય કરી રહ્યા છીએ। દરેક જગ્યાએ કચરો જોઈએ છીએ, દરેક લોકોને ગાળો આપીએ છીએ કે આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, અને જાતે કંઈ કરવાનું વિચારતા નથી। એટલે અમને વિચાર આવ્યો કે લોકોને ગાળો દીધા કરતા ચાલો આપણે કંઈક કરીએ। કોઈ લોકોને ગાળો નથી દેવી, કોઈને સલાહ નથી આપવી, બસ આપણે જ આપણું કામ કર્યા કરવું છે। લોકોને એમનો કચરો ફેંકવા દો, આપણે કચરો વીણી અને એમાં નાખીશું। આમાંથી જો 2-4 લોકોને પણ એમ થશે કે ના ભાઈ અમારે આમાંથી મેસેજ લઈ અને સરકારે એએમસીએ વ્યવસ્થા કરેલી છે તો શા માટે ડસ્ટબિનમાં નથી નાખતા, બસ એક પબ્લિક અવેરનેસ છે। અને આપણે પણ જાણીએ છીએ કે આપણામાં સિવિક સેન્સ છે। when it comes to the public places we are worst at it, so we just want to awaken them, be aware and be good citizen of this country, and together let's make this country, especially the city of Ahmedabad, better place to live. Three cheers to them. બહુ જ પેશન્સ જોઈએ આ કરવા માટે હો। રેડિયો મિર્ચી 98.3 FM પર ધીસ ઇઝ મેઘા। આજે છે વર્લ્ડ અર્થ ડે। પહેલી વખત 1970માં 1970માં એટલે કેટલા બધા વર્ષો પહેલા યુએસએમાં આ દિવસે મિલિયન્સ ઓફ અમેરિકન્સ એ લોકોએ રેલીઝ કાઢી હતી। એજ્યુકેશનલ પ્રોગ્રામ ને રેલીઝ નીકાળી હતી। એર, વોટર, સોઇલ જે બધું અત્યારે ડેન્જરમાં છે એ ત્યારથી એ કન્સર્ન હતું એ લોકોને અને એટલા માટે આજનો દિવસ જે છે આખા વર્લ્ડમાં વર્લ્ડ અર્થ ડે તરીકે સેલિબ્રેટ થાય છે। આપણે તો અહીંયા એવું છે કે રોજે રોજ સેલિબ્રેટ કરવાની જરૂર છે કારણ કે ઓલમોસ્ટ બધું જ તો પોલ્યુટેડ છે। કોઈ વસ્તુ ક્યાં બાકી જ રાખી છે પોલ્યુટ કરવામાં। થોડી વાર પહેલા મેં તમને એક રેકોર્ડેડ વસ્તુ સંભળાવી જે મેં ગઈકાલે સાંજના વોક લેવા નીકળીને વસ્ત્રાપુરમાં રેકોર્ડ કરી હતી। 15 લોકોનું એક ગ્રુપ છે, એનું ફેસબુક પર એક પેજ છે કોલ્ડ ફ્રેન્ડ્સ ઓફ એએમસી। એ લોકો દર અઠવાડિયે છેલ્લા 8 અઠવાડિયાથી આમ જ આખું લેક છે ને એ ક્લીન કરે। કારણ કે તમે જો વસ્ત્રાપુર લેક નોટિસ કર્યું હોય ને તો દર 100 મીટર એક ડસ્ટબિન છે, પણ છતાં એ ડસ્ટબિન એની બાજુમાં જ કચરા નાખે લોકો। કેટલી બધી ખરાબ સિવિક સેન્સ છે આપણી। તમારા ઘરમાં આવું કરો છો? જે લોકો નાખતા હશે એમના માટેનો આ સવાલ છે। પણ આ લોકોએ જે કામ કર્યું ઇઝ રીલી ઇન્સ્પાયરિંગ અને એ જે કરતા હતા આખી ટીમ એમના ફોટોગ્રાફ્સ થોડી જ વારમાં ફેસબુક પેજ હું અપલોડ કરીશ વિચ રીડ્સ મી એઝ આરજે મેઘા।